છો બાળકો? મજામાં? હું હેતલ વ્યાસ ફ્રોમ અક્ષર સ્કૂલ. હવે કાલે આપણે પાઠ્યપુસ્તકમાં ઓનલાઈન ટીચિંગમાં જોયું હતું પાઠ્યપુસ્તક ને આજે આપણે હવે સ્વાધ્યાય પોથી જોશું. તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 99 એમાં છે શબ્દની સાથે ચિત્ર અને ચિત્રની સાથે શબ્દને જોડો. બરાબર? તો આ ચિત્ર આપેલું છે. આ ચિત્ર છે નિસરણીનું. તો અહીંયા તમને એક નમૂનો કરીને બતાવેલું છે કે નિસરણીના ચિત્રને આપણે આ રીતે જોડવાનું છે. હવે આ નિસરણીનું ચિત્ર છે તો અહીંયા કે નિસરણી લખેલું તમને દેખાય છે? તો કે હા, નિસરણી અહીંયા છે. તો આપણે અહીંયાથી સ્કેલ વડે આ રીતે આપણે છોડશું. હવે એના પછી અજગરનું ચિત્ર છે. તો અજગરનું ચિત્ર તમને જોડીને બતાવ્યું છે કે અહીંયાથી આમ અજગર. હવે આમાં ક્યાંય તમને અજગર દેખાય છે? તો કે હા, અહીંયા અજગરનો શબ્દ આપેલો છે. હવે એવી જ રીતે આ ચિત્ર શેનું છે? તો કે આ ચિત્ર એરણનું છે. તો એરણ છે એ તમને આમાં ક્યાંય આપેલું છે? તો કે હા, છેલ્લું ચિત્ર શબ્દ છે એ એરણનો છે. આપણે અહીંયા એરણને જોડશું. હવે આ લાઈનમાં ક્યાંય એરણ આપેલું છે? તો આ લાઈનમાં પહેલું નહીં, બીજું, ત્રીજું નહીં અને આ ચોથું છે એ કેનું ચિત્ર છે? શબ્દ છે તો કે એરણનો. તો આપણે આ રીતે એને જોડ્યો. હવે આ ચિત્ર છે એ ચિત્ર શેનું છે? બધાને ખબર છે કે આ ચિત્ર છે એ આગગાડીનું છે. તો અહીંયા આ શબ્દમાં એક એક જગ્યાએ આગગાડી લખેલું છે. તો કે હા, અહીંયા આગગાડી આપણે લખેલું છે. તો આપણે આને આની સાથે જોડીશું. હવે તો કે અહીંયા કે આગગાડી લખેલું છે આ શબ્દમાં. તો આ પહેલું નહીં, બીજું નહીં અને આ ત્રીજો શબ્દ જે છે એ આપણે આગગાડી લખેલો છે. હવે આગગાડી પછી આ શું છે? તો આ આગગાડી પછી છે આ ઈસ. ઈસ એટલે કે આ પાયો, આટલાનો પાયો. તો એને કહેવાય ઈસ. તો આપણે આને કોની સાથે જોડવાનું છે? તો કે અહીંયા પહેલો જ શબ્દ છે એ શેનો છે? ઈસનો. બરાબર? હવે આ લાઈનમાં તો કે આ લાઈનમાં પહેલો નહીં, બીજો નહીં અને ત્રીજો શબ્દ છે એ ઈસનો છે. એવી જ રીતે છેલ્લે આ નાવડી. તમને બધાને ખબર છે નાવડી ક્યાં હોય? તો કે દરિયામાં. તો અહીંયા ક્યાંય તમને નાવડી લખેલું દેખાય છે? તો છેલ્લું ચિત્ર એની સામેનું જ છે એ શબ્દ છે નાવડીનો. અને અહીંયા પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો નહીં, ચોથો નહીં અને આ પાંચમો શબ્દ છે એ નાવડીનો છે. તો આ રીતે આપણે ચિત્રને જોઈને આ સાઈડના શબ્દ અને આ સાઈડના શબ્દ એની સાથે જોડ્યું. હવે એના પછી છે પેજ નંબર 92. બરાબર? તો આમાં શું છે? તો કે આમાં ચિત્ર જુઓ, નામ વાંચો અને આ નામને નીચે લખવાના. નીચે મતલબ ક્યાં? કે અહીંયા તમને જગ્યા આપેલી છે. તો પેલું ચિત્ર છે ગણપતિનું. તો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે ગણપતિ લખેલું છે. બરાબર? તો એવી જ રીતે બીજું ચિત્ર શેનું છે? તો બીજું ચિત્ર છે સમડીનું. તો તમારે અહીંયા આ બે લાલ લીટીની વચ્ચે સરસ અક્ષરે લખવાનું છે સમડી. એવી જ રીતે આ ચિત્ર અહીંયા છે છાબડીનું. તો તમારે અહીંયા લખવાનું છે છાબડી. પછી ચોથું ચિત્ર છે સાણસી. તો તમારે અહીંયા સાણસીનું લખવાનું છે. એવી જ રીતે આ બધા ચિત્ર જોઈ અને તમારે સરસ મજાનું ચિત્ર લખવાનું છે, શબ્દ લખવાનો છે. બરાબર? તો આજના હોમવર્કમાં તમારે શું હશે? તો કે તમારે અહીંયાથી શબ્દ વાંચી અને તમારે નીચે લખવાના છે. બરાબર? અહીંયા રકાબી છે તો નીચે રકાબી, અહીંયા કાકડી છે તો નીચે કાકડી, અહીંયા તીર છે તો નીચે તીર. બરાબર? તમને સમજાઈ ગયું? તો આપણે આ જે પેજ નંબર 92 પરનું જે શબ્દ લખવાના છે ને એ તમારું હોમવર્ક છે. અને એના પછી છે ખાનાપુરી શબ્દ બનાવો. હવે તમને એક શબ્દ આપેલો હોય અને ચિત્ર આપેલું હોય, આ સાઈડે ચિત્ર આપેલું હોય. તો આ બે ચિત્રને લઈને આપણે શું બનાવવાનું છે? શબ્દ બનાવવાનો છે. તો ક આપેલું છે. હવે આ શેનું ચિત્ર છે? તો કે બકરીનું. તો બકરી. અને આ નીચેનું ચિત્ર છે એ શેનું છે? તો કે કરવતનું. તો કરવત. બરાબર? એવી જ રીતે આ ચિત્ર. તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? જો બા તો આપી દીધું છે અને બા આપેલું છે એટલે બધાને ખબર પડી જાય કે આ બારીનું ચિત્ર છે. બરાબર? તો આપણે અહીંયા લખવાનું બારી. હવે અહીંયા તો કે આ બાજરો છે. તો અહીંયા બા આપી દીધું છે તો જરી એટલે કે બાજરી. બરાબર? તો લખાઈ ગયું આપણે. હવે એવી જ રીતે છે
આ ચિત્ર છે નીચનું અને આ ચિત્ર છે નિશાનીનું. એ તો આપણે હમણાં જ જોયું. તો ઉપર લખવાનું ની સ આપેલું છે રણી અને અહીંથી લખવાનું ઈ સ. હવે એના પછીનું ચિત્ર. તો આ ચિત્ર છે ઈ સાડીનું છે અને આ ચિત્ર છે ઈ કીડીનું છે. હવે ડી આપેલું છે તો ઉપર લખશું કી અને નીચે લખશું સા, એટલે કે કીડી અને આ ચિત્ર છે ઈ સાડી. એવી જ રીતે આ બરણીનું ચિત્ર છે અને આ છે ઈ શેનું છે તો કે સાવરણીનું. કચરો કાઢવા માટે જે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ એનું ચિત્ર આ છે. તો અણી આપી દીધું છે તો ઉપરથી લખશું સાવરણી અને નીચે લખશું બરણી. એવી જ રીતે આ ચિત્ર છે તો આ ચિત્ર પગનું છે અને ઉપર છે દીવો છે. દીવાને આપણે દીપક પણ કહી શકીએ. તો પેલા શું લખવાનું ઉપર દીપક અને અહીંયા પગ. ઓ આપણને આપેલો છે. એવી જ રીતે જો અહીંયા તિરાડ દેખાય છે. તિરાડ ક્યારે પડે કે ભૂકંપ આવે ત્યારે તિરાડ પડી જાય. તો અહીંયા તી આપેલો છે બરાબર. તો આપણે લખવાનું તિરાડ. હવે આ ચિત્ર છે ને એ શેનું છે તિલકનું. જ્યારે કઈ પ્રસંગ હોય ત્યારે આપણે કપાળ ઉપર તિલક કરીએ છીએ તો આ ચિત્ર છે એ તિલકનું છે. હવે એના પછીનું છેલ્લું ચિત્ર છે તો આ શેનું છે તો કે આ ગરણી છે અને આ છે એ રાણીનું ચિત્ર છે અને હણી પાછું આપણને આપેલું જ છે. તો ગરણી અને રાણી. બરાબર, તમને સમજાઈ ગયું? તો આજનું હોમવર્ક પણ સમજાઈ ગયું. પેજ નંબર 92 ઉપર આપેલા શબ્દ છે નીચે આપણે લખવાના છે. છતાં પણ હું એસાઇનમેન્ટમાં તમને હોમવર્ક મોકલીશ. થેન્ક યુ.